અમદાવાદમાં ફરી નકલીનો રાફડો. જૂનાગઢમાં કેમિકલયુક્ત નકલી દૂધ બનાવવાનું કૌભાંડ ઝડપાયું. રાજ્યમાં ફરી એકવાર નકલીનો રાફડો ફાટ્યો છે. તાજેતરમાં જ રાજ્યમાં ખાદ્ય ચીજો તો નકલી ઝડપાય જ છે, સાથે સાથે માણસો પણ નકલી ઝડપાયા છે. એટલું જ નહીં, આપણે જ્યાં સારવાર કરાવવા જઈએ છીએ તે તબીબ પણ નકલી ઝડપાયો છે. જૂનાગઢમાં સૌથી ચોંકાવનારી વિગતો સામે આવી છે. સવારે ઉઠીને જેમને ચાની ચુસ્કી લેવી પડતી હોય તેમને આ દ્રશ્યો ખાસ જોઈ લેવા. ખાડિયાના હનુમાનપરા વિસ્તારમાં રહેણાંક મકાનમાં કેમિકલયુક્ત નકલી દૂધ બનાવતું હોવાનું સામે આવ્યું છે. જુઓ, પામોલીન તેલમાં સફેદ પાવડર નાખી સેંકડો લીટર દૂધ ઉત્પાદન કરવામાં આવતું હતું અને તે દૂધના લોકોના ઘર સુધી પહોંચાડવાના કાવતરાનો પર્દાફાશ થયો. સામાન્ય લાગતા આ દ્રશ્યોમાં ગંભીર બીમારીને આમંત્રણ આપતા દ્રશ્યો છે. થોડા રૂપિયાની લાલચમાં આ શખ્સ હજારો લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો. પોલીસે રેડ દરમિયાન મકાનમાંથી અંદાજે 50 લીટર નકલી દૂધ મેળવ્યું. સાથે જ પામોલીન તેલના ડબ્બા અને દૂધ બનાવવાનો પાવડર પણ જપ્ત કર્યો અને વધુ તપાસ શરૂ કરાઈ છે. અમદાવાદ પંથકમાં ફરી દીપડાની દહેશત. ગુમા બાદ હવે સાણંદના મોટી દેવથી ગામે દીપડાની સત્તાવાર પુષ્ટિ. અમદાવાદમાં દીપડો ધરાવી રહ્યો છે. આશરે 1 મહિના બાદ દીપડાની ફરી એકવાર સગડ મળી છે. આ વખતે સાણંદ તાલુકામાં દીપડો દેખાતા ફફડાટ ફેલાયો. આ પહેલા 20 જુલાઈએ ઘુમાની એક સોસાયટીમાં દીપડાના આંટાફેરા સીસીટીવીમાં કેદ થયા, જે બાદ હવે સાણંદમાં 4 પગનો આતંક જોવા મળ્યો છે. સાણંદ તાલુકાના મોટી દેવતી ગામે દીપડો હોવાની વન વિભાગે સત્તાવાર પુષ્ટિ કરી છે. મોટી દેવતી ગામે ઈંટના ભઠ્ઠા પાસે અજાણ્યા પ્રાણીના ફૂટપ્રિન્ટ મળી આવ્યા છે. વન વિભાગે તપાસ કરતા આ ફૂટપ્રિન્ટ દીપડાના જ હોવાનું સામે આવ્યું છે. દીપડાની હાજરીની પુષ્ટિ થયા બાદ વન વિભાગે તેને પકડવા માટે સ્થળ પર પાંજરા ગોઠવ્યા. સાથે જ વન વિભાગનો સ્ટાફ સતત વિસ્તારમાં શોધખોળ કરી રહ્યો છે. દીપડાની હિલચાલને પગલે ગ્રામજનોમાં ભયનો માહોલ છે. જોકે વન વિભાગે ગ્રામજનોને પેનિક ન કરવા અને અફવા ન ફેલાવવા અપીલ કરી છે. પગમાર્કનું અવલોકન કરેલ હતા, જે પગમાર્ક દીપડાના હોવાનું જણાતા તાત્કાલિક ત્યાં પાંજરી મૂકી અને કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. ગામવાળાને જણાવવાનું કે કોઈએ પણ ભયમાં આવવાની અથવા તો ખોટી અફવાઓ ફેલાવવાની જરા પણ જરૂર નથી. આ ઉપરાંત જ દીપડા અંગે કોઈ પણ માહિતી મળે તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવા સૂચના આપવામાં આવી છે. હવે વન વિભાગની ટીમ દીપડાને પહેલી તકે પાંજરે પૂરે તે માટેની કામગીરી શરૂ કરાઈ છે. નર્મદાના દેવમોગરા મંદિરમાં કિન્નરનો વિવાદિત વિડીયો વાયરલ. આદિવાસી સમાજમાં રોષ. નર્મદાના દેવમોગરા મંદિરમાં કિન્નરોનો એક વિવાદિત વિડીયો વાયરલ થયો, જેને લઈને આદિવાસી સમાજ રોષમાં જોવા મળ્યો. વાયરલ વિડીયોમાં કિન્નરે ડિમ્પલ વસાવા માતાજીની મૂર્તિ પર પૈસા ઉડાવ્યા હતા. વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ આદિવાસી સમાજના યુવાઓએ વિરોધ નોંધાવ્યો. સાથે જ મંદિર પરિસરમાં ફોટો અને વિડીયો બનાવવા પર પ્રતિબંધ હોવા છતાં આ વિડીયો કેવી રીતે બનાવ્યો તેને લઈને પણ સવાલો ઉઠાવ્યા છે. વિવાદિત વિડીયો સામે આવ્યા બાદ મંદિર ટ્રસ્ટની કામગીરી અને મંદિર પરિસરના જવાબદારોની ભૂમિકા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. ઘટનાને લઈને વિવાદ વકરતા ડિમ્પલ વસાવાએ માફી માંગી છે. બીજી તરફ મામલો ઉગ્ર બનતા ડિમ્પલ વસાવાએ હાથ જોડીને સમગ્ર આદિવાસી સમાજની માફી માંગી અને સમગ્ર મામલે માફી માંગતી પોસ્ટ પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે. પહોંચી હોય જે પણ યુવકને કે ગમે તે ભક્તજનોને પહોંચી હોય તો હું મારા દિલથી હું માફી માંગુ છું. તમારા સર્વ આદિવાસી સમાજના લોકોને હું દિલથી માફી માંગુ છું. તો બધા મિત્રો મને માફ કરજો એવી હું દિલથી અપેક્ષા કરું છું. અમદાવાદ સુરતમાં હત્યાની ઘટનાઓથી ચકચાર. રાણીપમાં યુવકની હત્યાના સીસીટીવી આવ્યા સામે. સુરતમાં ભાઈએ જ ભાઈને મોતને ઘાટ ઉતાર્યો. અમદાવાદ અને સુરત જાણે મેટ્રો સિટીની સાથે સાથે ક્રાઇમ સિટી તરીકે પણ ઉભરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદમાં યુવકના હત્યારાઓ સીસીટીવીમાં કેદ થયા, જ્યારે સુરતમાં હત્યાની 2 ઘટનાઓ સામે આવી. અમદાવાદના રાણીપમાં યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો. આ હત્યા કેસમાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા. સીસીટીવીમાં ટેમ્પામાં સવાર થઈ આવેલા હત્યારાઓ જોવા મળી રહ્યા છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે એક બાદ એક ટેમ્પામાંથી કુલ 10 જેટલા શખ્સો ઉતરે છે અને દોડતા જોવા મળી રહ્યા છે. આરોપી પૈકી પોલીસે કુલ 8ની ધરપકડ કરી છે. સાથે જ ગુનામાં ઉપયોગમાં લેવાયેલું વાહન પણ કબજે કરવામાં આવ્યું છે. આ તરફ સુરત શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી. ચોક બજાર વિસ્તારમાં કલ્પેશ પારઘી નામના યુવકને તીક્ષ્ણ હથિયાર વડે મોતને ઘાટ ઉતારી દેવાયો. હત્યાને અંજામ આપ્યા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા. મૃતક કલ્પેશ પારઘી પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાની માહિતી સામે આવી. સમગ્ર મુદ્દે પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડવા તપાસ તેજ કરી. જ્યારે સુરતના લીંબાયતમાં લોહીના સંબંધો શર્મસાર થયા. આંબેડકર નગરની ગલી નંબર 4માં પત્ની સાથેના અનૈતિક સંબંધની શંકામાં ભાઈએ જ ભાઈની હત્યા કરી નાખી. બંને વચ્ચેનો ઝઘડો મારામારી સુધી પહોંચી ગયો. ત્યારબાદ આરોપી ભાઈએ છરી વડે માથા, પીઠ અને પાંસળીના ભાગે ઘા મારતા યુવકનું ઘટના સ્થળે જ મોત થયું. મૃતકના પિતાએ પોતાના જ પુત્ર સામે ફરિયાદ નોંધાવી છે. સુરતના પાલમાં પાર્કિંગ મુદ્દે 2 પરિવારો વચ્ચે મારામારી. પોલીસ કર્મીએ વર્દીનો રોફ બતાવ્યાનો આરોપ.
સુરતના પાલ વિસ્તારમાં આવેલા ગાર્ડેનિયા રો હાઉસમાં પાર્કિંગ અને મેન્ટેનન્સના મુદ્દે બે પરિવારો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ. આક્ષેપ મુજબ પાર્કિંગ મુદ્દે ચાલી રહેલા ચર્ચા દરમિયાન પોલીસકર્મી નરેશ ગઢવી અને તેમના પરિવાર તરફથી ગાળાગાળી શરૂ કરવામાં આવી. ત્યારબાદ મામલો ઉગ્ર બનતા તેણે સ્થાનિક સાથે ઝપાઝપી કરી અને વાત મારામારી સુધી પહોંચી ગઈ. હવે આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. ફરિયાદીએ આરોપ લગાવ્યો કે પોલીસકર્મી વર્દીનો રોફ બતાવે છે અને તેમને હેરાન કરે છે. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. હવે આ જુઓ, બસ ચાલકને બસમાંથી ખેંચીને માર્યો. સુરતના રાંદેર વિસ્તારના આ દ્રશ્યો છે. અહીં રામનગર પાસે એક ખાનગી સ્કૂલની બસે બે વાહનોને અડફેટે લીધા. એક કાર અને મુસાફર ભરેલી રિક્ષાને ટક્કર મારી, જે બાદ મામલો ઉગ્ર બન્યો. મારામારી થતા ટોળે એકઠા થયા અને મામલો થાળે પાડ્યો. આરોપ છે કે બસનો ચાલક બેફામ રીતે બસ ચલાવી રહ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ રિક્ષા અને કારને નાનું મોટું નુકસાન પહોંચ્યું છે. રાજકોટમાં ચડ્ડી બનિયાન ગેંગનો આતંક. બોટાદમાં 5 કરોડની હીરાની ચોરીનો ભેદ ઉકેલાયો. રાજકોટના લોધિકા વિસ્તારમાં ચડ્ડી બનિયાન ગેંગનો આતંક જોવા મળ્યો. લોધિકા નજીક આવેલા એક કારખાનામાં શટર તોડી 3 થી 4 શખ્સો ઘૂસ્યા હતા. કારખાનામાં ઘૂસ્યા બાદ તસ્કરોએ ઓફિસ, મશીનરી અને અન્ય સામાનમાં તોડફોડ કરી હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં 3 થી 4 શખ્સો કેદ થયા છે. સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. આ તરફ બોટાદમાં હીરાની ચોરીના કેસમાં પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી આશરે 5 કરોડ રૂપિયાના હીરા કબજે કરવામાં આવ્યા હોવાની માહિતી છે. બોટાદ શહેરના નીલમ શોપિંગ સેન્ટરમાં હીરાના વેપારી અશોકભાઈ કણકોટિયાની ઓફિસમાંથી હીરાની ચોરી થઈ હતી, જે બાદ તંત્ર દોડતું થઈ ગયું હતું. પોલીસે બોટાદથી અમદાવાદ આવતી વખતે બાવડા નજીક આરોપીઓને ઝડપી પાડ્યા હતા. 3 આરોપીઓની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટમાં વ્યાજખોરો બેફામ. થોડા સમય પહેલા આપઘાત કરનાર મહાવીરસિંહ સિંધવના પોલીસકર્મી ભાઈને ધમકી. રાજકોટમાં વ્યાજખોરો બેફામ બન્યા હોવાના આક્ષેપ કરતી ઘટના સામે આવી છે. પોલીસ કોન્સ્ટેબલ કૃપાલસિંહ સિંધવને મારી નાખવાની ધમકી આપ્યાનો મામલો સામે આવ્યો. આક્ષેપ મુજબ કૃપાલસિંહના મોટાભાઈ મહાવીરસિંહ સિંધવે જ્યારે વ્યાજે રૂપિયા લીધા. વ્યાજખોરોનો દાવો છે કે મહાવીરસિંહે 1,35,00,000 રૂપિયા વ્યાજે લીધા હતા. 9 જૂને મહાવીરસિંહ સિંધવે અમદાવાદના એક ફ્લેટમાં આપઘાત કર્યો. ત્યારબાદ તેમના બેસણાના દિવસે જ વ્યાજખોરો ટોળા સાથે પહોંચ્યા અને નાણાંની ઉઘરાણી કરી ધમકી આપ્યાનો આક્ષેપ છે. આ મામલે પોલીસ કોન્સ્ટેબલને ધમકી આપનાર સામે ફરિયાદ નોંધવામાં આવી છે. સુરેન્દ્રનગરના રાજા રાતડિયા અને રમેશ વરુ સામે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. ભરૂચના દહેજ જીઆઈડીસીમાં વેરહાઉસમાં ભીષણ આગ. થરાદમાં ઈવી સ્કૂટર સળગ્યું. ભરૂચના દહેજ જીઆઈડીસીમાં ખાનગી કંપનીના વેરહાઉસમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટે દૂર દૂર સુધી જોવા મળ્યા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી. ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી. જો કે આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી અકબંધ છે. આ તરફ બનાસકાંઠાના થરાદના સૌપુરા ગામે ઈવી સ્કૂટરમાં અચાનક આગ લાગી હતી. ગણતરીની મિનિટોમાં જ સ્કૂટર આગની ઝપેટમાં આવી ગયું. આગ લાગતા ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો. સ્થાનિકોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો. જો કે આગમાં ઈવી સ્કૂટર બળીને ખાક થઈ ગયું. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ટકોર. રંગ લાવી. સાપુતારા બસ ડેપોમાં સુવિધામાં સુધારો. સાપુતારા બસ સ્ટેન્ડમાં નાયબ મુખ્યમંત્રીની ટકોર બાદ ડેપો મેનેજર અને સ્ટાફની આંખ ઉઘડી ગઈ છે. હવે બસ સ્ટેન્ડ પર સ્વચ્છતાને પ્રાધાન્ય અપાઈ રહ્યું છે. બસ સ્ટેન્ડ પરિસરથી લઈ શૌચાલય સુધી ચકાચક જોવા મળી રહ્યું છે. નાયબ મુખ્યપ્રધાનની ટકોર બાદ દિવ્યાંગ શૌચાલયના તાળા પણ ખુલી ગયા છે. સાપુતારા બસ ડેપોમાં શૌચાલયની કથળેલી વ્યવસ્થાને લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કરેલી ટકોરની અસર જોવા મળી છે. મોન્સૂન ફેસ્ટિવલ દરમિયાન તેમણે જાહેર શૌચાલયની સુવિધા અને સફાઈ વ્યવસ્થા સુધારવા સૂચના આપી હતી. ટકોર બાદ બસ ડેપોમાં શૌચાલયની સફાઈ વ્યવસ્થિત થવા લાગી છે. સાથે દિવ્યાંગો માટે અલગ શૌચાલયની સુવિધા પણ હવે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખે બસ ડેપોની આકસ્મિક મુલાકાત લઈ શૌચાલય સહિતની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. સમગ્ર કામગીરી અંગેનો રિપોર્ટ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોકલવામાં આવ્યો છે. ભાજપની નવી ટીમમાં ગુજરાતના નેતાઓનું મહત્વનું સ્થાન. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને પોતાની નવી ટીમની જાહેરાત કરી. નવા ટીમમાં ગુજરાતના નેતાઓને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. ગુજરાતમાંથી વર્ષાબેન દોશીને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા, જ્યારે હેમાંગ જોશીને ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા. આ ઉપરાંત જગદીશ પટેલ અને રોહન ગુપ્તાને રાષ્ટ્રીય સંગઠન મંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપની નવી ટીમમાં કુલ 13 રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને 8 મહાસચિવોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સ્મૃતિ ઈરાની મહાસચિવ અને વસુંધરા રાજેને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે, જ્યારે બીએલ સંતોષને સંગઠન મહામંત્રીની જવાબદારી સોંપાઈ છે. પાર્ટીએ 2027ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને નવી ટીમમાં યુપીના 6 પદાધિકારીઓને સ્થાન આપ્યું છે. રાજસ્થાનમાંથી 3, દિલ્હીમાંથી 6 અને મહારાષ્ટ્રમાંથી 4 ચહેરાઓને સ્થાન મળ્યું છે. આ ઉપરાંત ઉત્તરાખંડ, ઓડિશા